दोस्तों सदैव नॉलेज यूट्यूब चैनल में आप सर्व मित्रों स्वागत है। मित्रों आज આપણે વાત કરવાના છે ડીવાય હાઈકોર્ટ ડીવાયએસઓની જે પરીક્ષા છે એ હાઈકોર્ટ ડીવાયએસઓની પરીક્ષામાં જે ગણિતના કયા ટોપિક તમારે કરવાના છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરી નાખજો કે જેથી તમને આ ઉપયોગી વિડીયો જે છે તમે મેળવી શકો અને તમે જે પરીક્ષામાં સફળતા મેળવી શકો। તો ખોટો સમય ન બગાડતા આપણે આજે આપણા ટોપિકની શરૂઆત કરીએ। તો પહેલો છે કે તમને આવું પ્રશ્ન પૂછે બરાબર, તો આનું તમારે સાદું રૂપ આપવાનું છે। તો પહેલો અહીં આપણે એવું થાય છે કે તમારે શું કરવાનું છે, તો કે સાદું રૂપના પ્રશ્નો બધા વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે બરાબર, સિમ્પ્લિફિકેશન બરાબર। આવો બીજો પ્રશ્ન છે કે આ તમને સાદો જ પ્રશ્ન છે પરંતુ આ પ્રશ્ન જે છે એ તો કે સાદું રૂપનો છે, એટલે આ સાદું રૂપના ટોપિક તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે। પછી તો કે તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે છે તો આ કયા ટોપિકનો પ્રશ્ન છે, તો કે આ જે છે એ સરેરાશ છે બરાબર, સરેરાશ। અને સરેરાશ એટલે તો કે એવરેજ, ઇંગ્લિશમાં એને એવરેજ તરીકે ઓળખવામાં આવે છે। તો એવરેજના ટોપિક છે પણ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે બરાબર। હું તમને ટોપિક જ કહીશ, ખોટો આપણે સમય નહીં બગાડીએ। ત્યારબાદ તો કે નફો અને ખોટ, તો નફો અને ખોટને શું કહેવામાં આવે, તો કે પ્રોફિટ એન્ડ લોસ। તો પ્રોફિટ એન્ડ લોસના જે દાખલા છે એ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે। ત્યારબાદ તો કે તમારે જે છે એ તો કે ટકાવારી બરાબર, પર્સન્ટેજ છે પર્સન્ટેજના બધા જ દાખલા તમારે વ્યવસ્થિત ચેપ્ટર છે આખું વ્યવસ્થિત રીતે કરી નાખવાનું છે, બધી પેટર્નના તમારે ગણી નાખવાના છે બરાબર, એટલે તમારે જે છે એ ડીવાયએસઓમાં ગણિત છે એ સારી રીતે કવર થઈ જાય। ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો અહીં જે તમને મીન પ્રોપોર્શનલ ગોતવાનું કીધું છે બરાબર, તો કે આ 4 એન્ડ 343। તો આવા દાખલો જે કહીએ છીએ તો કે ગુણોત્તર અને પ્રમાણ એને રેશિયો એન્ડ પ્રોપોર્શન તરીકે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, રેશિયો એન્ડ પ્રોપોર્શન। તો રેશિયો એન્ડ પ્રોપોર્શનના દાખલા છે એ પણ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે। તો ગુણોત્તર અને પ્રમાણ આપણે કહીએ છીએ, જો તમે ઇંગ્લિશમાં પ્રશ્ન સમજી શકતા હોય તો તમારે ઇંગ્લિશમાં કાંઈ બીજું કરવાની જરૂર નથી, તમે ગુજરાતીમાં જે વસ્તુ કરો છો એ જ વસ્તુ તમારે કરવાની છે। તો આપણે વાત કરી ગુણોત્તર અને પ્રમાણની। પછી તો કે આપણી પાસે કેવો છે, તો કે સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર, સાદું વ્યાજ। તો કે સાદું વ્યાજના દાખલા તમારે કરી નાખવાના છે। તમને ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રશ્ન કાંઈ મેં શોધ્યા બરાબર, પેપર જોયું પણ એમાં મને કાંઈ ચક્રવૃદ્ધિ વ્યાજના મેળા નથી, પણ હું એવું કહું છું કે તમે ચક્રવૃદ્ધિ વ્યાજને પણ હારવાર કરી નાખજો બરાબર। તો સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ જે છે એ સિમ્પલ ઇન્ટરેસ્ટના દાખલા પણ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે તમારો ટોપિક છે કયો છે, તો કે સમય અને અંતર। તો સમય અને અંતર, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ એન્ડ ટાઈમ બરાબર। તો આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરના ઓલામાંથી તમને પ્રશ્ન જે છે પૂછાય છે, તો આ ચેપ્ટર તમારે વ્યવસ્થિત રીતે જે છે એ કરી નાખવું જોઈએ બરાબર, એટલે જે છે તમને તો કે આ પ્રશ્ન જે છે એ તમને આવડી જાય। ત્યારબાદ તો કે સમય અને કાર્યનો ટોપિક છે બરાબર, કાનો છે સમય અને કાર્ય, વર્ક એન્ડ ટાઈમ। તો વર્ક એન્ડ ટાઈમના દાખલા છે તો પણ એ પણ તમારે વ્યવસ્થિત રીતે અહીંથી કરી નાખશો એટલે તમારે બીજું કોઈ ખાસું એવું કંઈ પ્રોબ્લેમ થશે નહીં, અને ગણિતની રિઝનિંગ જે છે તમને સારી રીતે કરી નાખશો તો તમારે ડીવાયએસઓની પ્રિલિમ જે છે ગણિત રિઝનિંગ અને ગુજરાતી સારી રીતે કરી નાખશો તો તમારે કોઈ ખાસો એવો પ્રોબ્લેમ પ્રિલિમ કાઢવામાં નહીં થાય, કારણ કે તમારે 50 માર્ક જ લાવવાના છે બરાબર। ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે છે તમારો સાંકળના નિયમનો પ્રશ્ન છે, કેનો છે સાંકળનો નિયમ। તો કે સાંકળનો નિયમ તમને ખબર છે કે તમે M1 D1 H1 W1 આ જે સાંકળનો નિયમ છે બરાબર, M2 D2 H2। તો આ જે સાંકળનો નિયમ જે છે, સાંકળના નિયમમાંથી તમારો પ્રશ્ન જે છે એ જૂના પેપર જોયું તો એમાં આટલા ટોપિક જે છે એ આપણને જોવા મળે છે। આટલા ટોપિક જે છે તમે વ્યવસ્થિત રીતે કરશો તો તમારી જે છે એ તો કે તમારે બીજા ટોપિક એ કરવાની જરૂર રહેશે નહીં, અને તમારી જે છે અહીં તો કે તમારું પ્રિલિમ નીકાળવામાં ખૂબ જ સરળ થશે। હવે તો કે બધા ટોપિક આપણે ટૂંકમાં જોઈ લઈએ। તો કે સાદું રૂપના પ્રશ્ન તમને પૂછે તો સિમ્પ્લિફિકેશન બરાબર, સરેરાશ એવરેજ, તો સરેરાશ, નફો અને ખોટ, પ્રોફિટ અને લોસ, ટકાવારી પર્સન્ટેજ, ગુણોત્તર રેશિયો અને પ્રપોર્શન, સાદું વ્યાજ જે છે તે સિમ્પલ ઇન્ટરેસ્ટ, પછી તો કે સમય અને અંતર, તો કે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, પછી સમય અને વર્ક એન્ડ ડિસ્ટન્સ, અને સાંકળનો નિયમ। આટલા ટોપિક જે છે એ તમારે કરવાના છે। તો આ સાથે આજે આપણો વિડીયો અહીં પૂરો કરશું મિત્રો। આ બધા ટોપિક વ્યવસ્થિત રીતે કરજો એટલે તમને જે કોઈ જ પ્રકારના પ્રોબ્લેમ થશે નહીં, આની માટે તમારે ખોટી કોઈ જ પ્રકારની બેન્ચ કંઈ લેવાની જરૂર મને લાગતી નથી। આટલું તમે કરશો એટલે તમારે ગુજરાતીમાં
વ્યવસ્થિત રીતે કરશો ને તમને જો આનું જે છે તો કે ઇંગ્લિશ પ્રશ્ન તમને સમજાઈ જાય તો તમારે એ પણ કાંઈ જ વસ્તુ કરવાની જરૂર નથી. આવી રીતે તમે પ્રિપેરેશન કરશો. આ ટોપિક મેં તમને આ પહેલાંના બધા વિડીયો જે છે એમાં તો કે તમને ગુજરાતીના કયા કયા ટોપિક કરો એનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, અને રિઝનિંગના ટોપિક તમારે કયા કયા કરો એનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તો બધી વસ્તુ જે છે આપણી યુટ્યુબ ઉપર છે. જો તમને કાંઈ પણ કર્યું હોય તો કોમેન્ટમાં લખજો, આપણે જે છે તમારું ઉત્તર દેવાની સંપૂર્ણ કોશિશ કરીશું. તો આ સાથે આજે આપણો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.